ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ખનીજ વિભાગ પ્રાંત અધિકારીઓ પોલીસ કાફલો 20 કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ચોરવીરા થાનમાં કોલસાની ખાણમાં 5 મજૂરો દટાયાની અફવાથી તંત્રમાં દોડધામ। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજો બાદ તંત્રમાં દોડધામ મચી। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। સાયલા તાલુકાના ચોરવીરા થાણ ગામની સીમમાં કોલસાના ગેરકાયદેસર કૂવામાં ભેખડ ધસી પડતા 2 થી 5 શ્રમિકો દટાયા હોવાનો શનિવારે સાંજથી સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજ બાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને વિવિધ સ્થળો પર તપાસ હાથ ધરી હતી। જોકે તપાસ કશું ન મળતા કોઈકે અફવા અથવા ખોટા મેસેજ વાયરલ કર્યાનું જણાઈ રહ્યું હતું। મોડી સાંજેથી લીંબડી ચોટીલા પ્રાંત અધિકારીઓ, ખનીજ વિભાગની ટીમ, સાયલા મામલતદાર તથા પોલીસના કાફલા કથિત બનાવ સંદર્ભે ગેરકાયદે ચાલતા કોલસાના કુવા ઉપર તપાસ હાથ ધરી હતી, પરંતુ 20 કલાક સર્ચ ઓપરેશન બાદ પણ તંત્રને બનાવ સ્થળ કે દટાયેલ શ્રમિકો વિશે કોઈ જ નક્કર માહિતી કે હકીકત મળવા પામી નથી। ત્યારે આ વાત માત્ર એક અફવા છે કે એવા કોઈ બનાવ બન્યા બાદ ખનીજ માફિયાઓ દ્વારા મામલો રફે દફે કરી દેવામાં આવ્યો હોય તેવી વાતો વચ્ચે તંત્ર દ્વારા હાલ તો કોઈ જ પ્રકારનું તથ્ય જાણવા મળ્યું નથી। તે બાબતે નીલ પંચરોજ કામ કરી તપાસ પૂર્ણ કરવામાં આવી હતી। ચોરવીરા થાન વિસ્તારમાં ચાલતા કાર્બોસેલ ખનીજની ગેરકાયદેસર ખાણોમાં અગાઉ પણ ગેસ ગળતરથી 2 લોકોના મોત થયા પામ્યા છે, તેમજ જોખમી રીતે ખનીજ કાઢવાની પ્રક્રિયામાં અવારનવાર અકસ્માતો તો સર્જાતા જ હોય છે। ત્યારે શનિવારના રોજ બપોરના સમયે આ વિસ્તારમાં કોઈ કોલસાના કૂવામાં ઓચિંતી ભેખડ ધસી પડતા 5 જેટલા કામ કરતા લોકો દટાયા હોવાની વહેતી થયેલ વાતથી ચકચાર મચી જવા પામી હતી। તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કથિત બનાવને ગંભીરતાથી લેતા બાબતે તુરંત કાર્યવાહી કરવામાં સૂચનાઓ આપી દેવામાં આવી હતી। કોલસા કૂવામાં શ્રમિકો દટાયા બાબતે લોકોમાં તથા સોશિયલ મીડિયામાં જાજાતી વાતો વચ્ચે લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, ચોટીલા પ્રાંત અધિકારી મકવાણા ડીવાય એસપી વિશાલ રબારી, સુરેન્દ્રનગર ખનીજ વિભાગની ટીમ સાથે સાયલા પોલીસનો કાફલો ચોરવીરાની સીમમાં અફવા અંગે મામલતદાર શું કહે છે? સાયલા મામલતદાર RM ચૌધરીના જણાવ્યા મુજબ અમારા દ્વારા મળેલી માહિતી વાળી તેમજ ગેરકાયદે કોલસા ખોદકામ કરાતું હોય તેવા સ્થાનો ઉપર સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી છે, પરંતુ અમને કથિત ઘટનાવાળી જગ્યાના કોઈ પુરાવા કે હકીકત જાણવા મળેલ નથી। ગેરકાયદે કોલસાનું ખનન ચાલુ હોવાની પુષ્ટિ તંત્ર કાર્યવાહી કરી ચોરવીરા ગામે કથિત દુર્ઘટના બાબતે તંત્રના સંયુક્ત તપાસ અભિયાન દરમિયાન 2 જગ્યાઓ પર કોલસા કાઢવાની ચરકીઓ મળી આવતા ત્યાં ગેરકાયદે ખોદકામ ચાલુ હોવાનું સાબિત થયું હતું। ખનીજ વિભાગ દ્વારા બંને કુવાઓ પરથી ચરકીઓ સહિતનો મુદ્દામાલ કબજે કરી સીઝ કરવામાં કાર્યવાહી હાથ ધરી છે। સઘન તપાસ હાથ ધરી 20 કલાક જેટલો સમય સુધી ચાલેલા સર્ચ ઓપરેશન આજુબાજુના લોકોના નિવેદનો નોંધી કરાયેલ પૂછપરછ દરમિયાન કોઈ ઘટના નહીં બની હોવાની હકીકત પુષ્ટિ થતાં તંત્રના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો। ઉડતી વાતો મુજબ શનિવારે બનેલા આ કથિત બનાવમાં જે તે સ્થળે જમીનનો કેટલોક ભાગ પણ બેસી ગયો હોવાની ચર્ચાઓ ચાલી હતી, પરંતુ તંત્રની ટીમો મને આવી કોઈ જમીન મળી આવી ન હતી। હાલ તો આ ઉડતી વાતો વચ્ચે ખનન માફિયાઓ દ્વારા તેમના કાળા કારનામા બંધ કરી દેવામાં હોવાના સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે જો આ ભેખડ ધસી પડતા મજૂરોના મોતનો મામલો કદાચ બન્યો હોય તો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થશે તે હકીકત છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।